આજે હું બપોરે જમવામાં યશપાલની ફેવરેટ ડિશ બનાવવાની છું, જે રેસ્ટોરન્ટથી પણ ટેસ્ટી બનીને તૈયાર થાય છે ઘરે જ સરળતાથી દેશી રીતે. તો બસ એના માટે આપણે અહીંયા 3 ટમેટા અને 4 મરચાં લઈ લીધા છે. અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે ને એને રફલી કટ કરી લીધા છે. અને 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એને પણ આપણે રફલી કટ કરી લઈશું. દસ થી 15 લસણની કળીઓ, 4 મરચાં અને થોડોક આદુનો ટુકડો ઉમેરીને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લઈશું, એની પેસ્ટ બનાવશું. અને ટમેટા ડુંગળી જે કટ કરેલા છે એને પણ હું મિક્સરમાં પીસી લઈશ, એની એક પ્યોરી બનાવી લઈશ. હવે અહીંયા ચૂલા પર કઢાઈ મૂકીને 3 ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું. અને તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું ઉમેરશું. રાઈ જીરું બરાબરથી ફૂટી જાય પછી હિંગ થોડીક એડ કરશું. અને સુકાલ 2 લાલ મરચાં, 2 તમાલપત્ર, બાદિયા અને ડુંગળીની જે પ્યોરી બનાવેલી છે એ ઉમેરી દીધી છે. ડુંગળીને અહીંયા આપણે 2 મિનિટ જેવું પકાવશું. 2 મિનિટથી વધારે પણ પકાવીએ તો પણ ચાલશે, જો આ રીતની બ્રાઉન એકદમ થઈ જવી જોઈએ. અને હવે અહીંયા આપણે લસણ મરચાંની પેસ્ટ છે એ એડ કરી દઈશું. ડુંગળી જેટલી વધારે બળશે ને પાકશે, નરમ થશે ને એટલી આપણી ગ્રેવી સરસ બનશે, રેસ્ટોરન્ટથી પણ સરસ ટેસ્ટ આવશે. જોઈ શકો છો તમે, આપણે અહીંયા કેટલું બધું ડુંગળીને બાયડી છે. આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તમે કોઈ પણ ગ્રેવીવાળું શાક બનાવશો ને તો એ ડુંગળી અને ટમેટાં એને તમે 5 થી 6 મિનિટ સુધી પકાવશો ને તો એનો ટેસ્ટમાં ફેર આવશે. તમે તરત જ ગ્રેવી મીન્સ કે તરત જ ડુંગળીને ટમેટું નાખી મિક્સ કરી અને મસાલા એડ કરીને શાક બનાવો અને આ રીતે 5 થી 6 મિનિટ જેવું બરાબરથી એને મિક્સ કરીને પકાવો ને એનો સ્વાદમાં ઘણો ફેર પડે છે. તો બસ ડુંગળી પાકી જાય એટલે ટમેટાની પ્યોરી પણ એડ કરીને આપણે એને 2 થી 3 મિનિટ જેવું પકાવી લઈશું. અહીંયા મેઇન ગ્રેવી જ બનાવવાની ખૂબી છે. જો અહીંયા આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે. અહીંયા એનું ટમેટા ડુંગળીનું ટેક્સચર તમે જો બહુ મસ્ત આવ્યું છે. હવે અહીંયા આપણે બેઝિક મસાલા ઉમેરશું. થોડીક હળદર, સ્વાદ મુજબ મીઠું અહીંયા આપણે ગ્રેવીના સ્વાદ મુજબ જ એડ કરવાનું છે. 2 ચમચી જેવું લાલ મરચું અને 1 ચમચી કશ્મીરી લાલ મરચું ઉમેરશું. અને 1 ચમચી જેટલું ધાણા જીરું ઉમેરશું. બધું બરાબરથી મિક્સ કરી લેશું. અને હવે અહીંયા જશે આપણા બાફેલા કાબુલી ચણા. આપણે અહીંયા એને આખી રાત પલાળી લીધા હતા અને બસ ખાલી સાદા પાણીમાં મીઠું એડ કરી અને 4 સીટી પાડી લીધી છે. અને મસ્ત બફાઈને રેડી થઈ ગયા છે આપણા ચણા. આમાં આપણે તજ કે ભૂકી કાંઈ મસાલા કાંઈ જ એડ નથી કર્યું. બસ સાદી રીતે આપણે જે રીતે મગને બાફતા હોય એ રીતે જ ચણા બાફી લીધા છે. પાણી મૂકી તેમાં ચણા આખી રાત પલાળેલા ઉમેરી અને 1 ચમચી જેટલું મીઠું એડ કરી અને 4 સીટી પાડી લેવાની છે. તો બસ આટલી સરળ રીતે પણ આટલું સરસ શાક બનીને તૈયાર થાય છે. આપણે જે લગ્ન પ્રસંગમાં શાક બને છે ને એવો જ ટેસ્ટ આવે છે આનો. અને 1 મિનિટ જેવું મસાલાને પકાવી, ચણા પકાવી અને ઉપર આપણે એડ કરીશું છોલે મસાલા. 1 ચમચી જેટલું છોલે મસાલા ઉમેરશું. અને પછી આપણે જે ચણા બાફેલું પાણી જે હતું એ જ ઉમેરશું. અડધા ગ્લાસ જેટલું પાણી આપણે અહીંયા એડ કર્યું છે અને બરાબરથી મિક્સ કરી અને 2 મિનિટ જેવું પાકવા દઈશું. પછી આપણે અહીંયા કસૂરી મેથી બરાબર ક્રશ કરી હાથેથી મસળી અને ઉમેરી દઈશું. જો તમારી પાસે હોય તો જ એડ કરવાની છે, નહીં ઉમેરો તો પણ ચાલશે. અને કોથમીરના પાન સ્પ્રિંકલ કરી દઈશું. અને તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી લગ્ન પ્રસંગમાં બને ને એવું છોલે. અને રેસ્ટોરન્ટમાં પણ તમને આવો સ્વાદ નહીં મળે, એટલું ટેસ્ટી બનીને તૈયાર થયું છે. તો બસ ઘરે જ એકદમ ઇઝી ને સરળ રીતે બનાવી શકાય તેવું શાક એકવાર તમે જરૂર ટ્રાય કરજો.
હવે આમાં ઝીણી ઝીણી 2 લીલી મરચી છે એ આપણે એડ કરી છે અને હજી ઉપર આપણે કોથમીરના પાન સ્પ્રિંકલ કરી દઈશું. તો આને તમે ભટુરે સાથે, પૂરી સાથે, રોટલી સાથે ગમે તેની સાથે ખાશો ને તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો કેવી લાગી તમને મારી રેસીપી એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર.